કુંડલિની. કુંડલિની કેવી હોય છે? કુંડલિની અમે કરુણાને કહીએ છીએ. કુંડલિની અમે વિવેકશીલતાને કહીએ છીએ. કરુણા તેને કહેવામાં આવે છે કે જેના દ્વારા બીજાના દુઃખ દર્દો જોઈને માનવી રડી પડે છે. વિવેક આપણને એ બતાવે છે કે કોઈ ફેંસલો કરવા માટે આપણે શ્રેષ્ઠ વ્યક્તિ બનવું જોઈએ. તેને જ આપણે કુંડલિની કહીએ છીએ કે જે માનવીની અંદર હલચલ મચાવી દે છે, રોમાંચ જગાડી દે છે, એક દર્દ પેદા કરી દે છે. ભગવાન જ્યારે કોઈ માનવના હૃદયમાં આવે છે તો એક દર્દના રૂપમાં આવે છે, કરુણાના રૂપમાં આવે છે. ભગવાન માટીના બનેલ નથી કે જડ નથી, તે ચેતન છે અને ચેતનાનું કોઈ સ્વરૂપ નથી હોઈ શકતું. કોઈ ચહેરો નથી હોતો. બ્રહ્મચેતન છે અને ચેતન માત્ર સંવેદના હોઈ શકે છે. સંવેદના કેવી હોય છે? વિવેકશીલતાના રૂપમાં કે કરુણાના રૂપમાં. આદર્શ જો આપણી પાસે હશે અને તે ખરેખર વાસ્તવિક રૂપમાં હોય તો તેની અંદર એવું ચુંબકત્વ હશે જે માનવીની સહાનુભૂતિ, સમાજનું સમર્થન અને ભગવાનની સહાયતા આ ત્રણેય બાબતોને પોતાના તરફ આકર્ષિત કરી શકશે. એ ત્રણેય બાબતોને પોતાની તરફ ખેંચતી જતી હોય છે. માનવીના અંતરંગમાં જ્યારે કરુણા ઉદય પામે છે ત્યારે તે સંત બની જાય છે, ઋષિ બની જાય છે. હિન્દુસ્તાનના ઋષિ મુનિઓનો ઇતિહાસ બરાબર આવો જ રહ્યો છે. કોઈની કુંડલિની જ્યારે જાગૃત થાય છે ત્યારે તેની સાથે રિદ્ધિઓ આવે છે, સિદ્ધિઓ આવે છે અને ચમત્કારો આવે છે. જેના દ્વારા તે પોતાનું ભલું કરે છે અને બીજાઓનું પણ હિત કરે છે. મારા ગુરુ આવ્યા અને તેઓ મારી કુંડલિની જાગૃત કરી ગયા. અમે જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ તે કરુણાની પૂર્તિ માટે, વિવેકશીલતાની પૂર્તિ માટે ખર્ચ કરી દઈએ છીએ. તેના બદલામાં અમને મળે છે અસીમ સંતોષ, શાંતિ અને પ્રસન્નતા. દુઃખી અને પીડિત માનવી જ્યારે આંખોમાં આંસુ ભરીને આવે છે તો સાંસારિક દૃષ્ટિએ તેમને સહાયતા કરવાથી મનને અતિ પ્રસન્નતા થાય છે. શારીરિકથી લઈને માનસિક રીતે બીમાર વ્યક્તિઓ સુધી, દુઃખિયારા, પીડિતો અને માનસિક રૂપથી કમજોર વ્યક્તિથી માંડીને પતનની ખાઈમાં ધકેલાઈ ગયેલા વ્યક્તિઓ કે જેઓ વિકૃત નિમ્નસ્તરનું જીવન જીવતા હતા તેઓમાં આજ સુધી જે પરિવર્તન આવ્યું છે, તેઓને જોઈને અમને બેહદ આનંદ ખુશી પ્રાપ્ત થાય છે, જેનું વર્ણન કરવું સહેલું નથી. આ છે કુંડલિનીનો ચમત્કાર.